વાલા ભક્તજનો, વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજ, વહાલા વહાલા લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પીઠાધીશ્વર, ધર્મ માર્તંડ ધર્મરો પોષક ધર્મ રક્ષક એવા આપણા બધાયના ગુરુ એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી 108 શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તો, જીવનની અંદર બધું જ મળશે. જીવનની અંદર બધું જ મળશે, પણ જો સત્ય નહીં મળે ને, સત્ય વાત નહીં મળે ને, સત્ય વક્તા નહીં મળે ને, તો માનજો કે આપણે ભગવાનને નહીં પામી શકીએ. તો એવા સત્ય વક્તા આચાર્ય મહારાજ શ્રી લાલ મહારાજ આપણને મળ્યા છે. આપણા 100 કરોડના જન્મો હશે ને સાહેબ, 100 કરોડના 100 કરોડ જન્મો હશે ને, એના પુણ્ય ભેળા થયા હશે ને, ત્યારે આ વસ્તુની પ્રાપ્તિ થાય. એમને નથી થતી. જેના અતિ ઉજળા ભાગ્ય હોય એને ધર્મકુળની અંદર હેત થાય. વાલા ભક્તો, કેવો નિર્મળ પ્રેમ, કેવો નિર્મળ હૃદય, કેવી નિર્મળ લાગણી. વડતાલ તમે જાઓ, મહારાષ્ટ્રના દર્શન કરો, એમની સાથે વાતો કરો, સત્સંગ કરો, એમની જોડે બેસો, તો અનહદ આનંદની લાગણી આપણને પ્રસરાવી દે. આપણે ગયા હોય તો 11 વાગ્યાનો સમય હોય તો મહારાજ શ્રી અશુક આપણને પૂછે કે વાલા ભક્તો જમીને જજો. અશુક પૂછે. કોઈ મોડું આવ્યું હોય તો ફરી વખત રસોઈ બનાવીને મહારાજ શ્રી જમાડે. શું નિર્મળ પ્રેમ, શું નિર્મળ પ્રેમ. વાલા ભક્તો, ક્યાંક કોઈના શબ્દોથી ધર્મકુળથી દૂર થવાનો હોય ને, તો વડતાલ જઈને મહારાજશ્રીના ચરણોમાં દંડવત કરી અને માફી માગી લેજો. કારણ કે આ ધર્મકુળ નહીં મળે, આ નહીં મળે. આ લોકમાં 60-70 વર્ષનું આપણું જીવન છે, એમાં જો આપણે સત્ય વાત નહીં સમજી શકીએ ને, તો આ લોક તો કદાચ આપણને માફ કરી દે, પણ ભગવાન રાજી નહીં થાય.